आप देख रहे हैं GPMC न्यूज 24/7 लाइव। ખેડા જિલ્લા કપડવંજ તાલુકાનું સૌથી મોટું ચીખલોડના ગ્રામજનો દ્વારા ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ આંદોલન। ચીખલોડના ગ્રામજનોની લાગણી અને માંગણી કપડવંજ તાલુકામાં યથાવત રાખવામાં આવે, જ્યાં સુધી કપડવંજ તાલુકામાં સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ આંદોલન કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે એવી માંગણી સાથે સર્વે વડીલો, ભાઈઓ બહેનો, યુવાઓ સાથે ધરણા સાથે ઉપવાસ પર બેસી ગયા છે। ચીખલોડ પંચાયતને કપડવંજ તાલુકામાં જ રાખવા ધરણા પ્રતિક ઉપવાસ। કપડવંજ તાલુકાના ચીખલોડને ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવાનું જાહેર થતાં ચીખલોડ ગ્રામ પંચાયતને મૂળ કપડવંજ તાલુકામાં રાખવા માટે સમગ્ર ચીખલોડ પંચાયતના ગ્રામજનો દ્વારા સાંસદ, ધારાસભ્યો અને સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગ્રામજનોને કપડવંજ નજીક પડતું હોવાથી ધંધા રોજગાર, વિદ્યાર્થીઓને શિક્ષણની અસુવિધા ઊભી ન થાય તે માટે ચીખલોડના ગ્રામજનો દ્વારા ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ ચાલુ રાખવા આહવાન કર્યું હતું। રિપોર્ટર હર્ષિલ ભોલાભાઈ પટેલ, GPMC ન્યૂઝ 24/7 લાઈવ। કપડવંજ તાલુકામાં જ રાખવું જોઈએ એવી અમારી મરજી છે અને એ રીતે જ અમે આંદોલન કરીને બેઠા છે। અમારે વધારે પડતું 8 કિલોમીટર કપડવંજ ગામ છે અને આસપાસ 14 કિલોમીટર ફાગવેલ છે, એટલે ફાગવેલની સુવિધા કોઈ છે નહીં। ફાગવેલની રિક્ષા પણ જતી નહીં, બસ એક ટાઈમ મૂકી છે 8 વાગે, એ 8 વાગ્યાવાળી એ પણ આશારામના મુવાથી પાછી વળે તો એવા તાલુકો બને તો અમારી સુવિધા અમને શું ઓછી, એટલે પૂરી ફાગવેલે નહીં જતી અને ફાગવેલ તાલુકો બને એટલે અમારા ગામથી જ ફાગવેલ તાલુકો બને, બીજા ગામ દે પણ અમારા ગામમાં નહીં। અમારું ગામ તો કપડવંજ તાલુકામાં જ હોવું જોઈએ। આનો ન્યાય જલ્દી આપો અમને। કપડવંજમાં સ્કૂલ, કોલેજો, અમારા વિદ્યાર્થી છોકરાઓને ભણવાની સુવિધાઓ બધી કપડવંજમાં છે। ફાગવેલમાં કોઈ સુવિધા નહીં। અને તમે બધા હાઈવે રોડ બતાવો, હાઈવે રોડ તો અમારે તો આગળથી 100 રૂપિયા હોય ત્યારે અમારે હાઈવે રોડ ઉપર અમારે જવાય, અને ફાગવેલનો રોડ પણ કમ્પ્લીટ નહીં। કપડવંજ તાલુકામાં જ રહેવું છે। હું 2 વખત સરપંચ બની ચૂકી છું અને અમારી લેવડ દેવડ બધી જ કપડવંજ સાથે છે। રોટી બેટી, સ્કૂલ, શાળા, દવાખાના જે તે બધો જ વ્યવહાર વર્ષોથી અમારે કપડવંજ ચાલે છે। અમારે કપડવંજમાં જ રહેવું છે, અમારે બીજે કઈ જવું જ નથી। અમારે કપડવંજ જ જોઈએ, કપડવંજ જ ફાવે, બીજે કઈ કપડવંજ જ રહેવું છે। બીજા ગામોને તમે સંમતિ આપી દીધી કપડવંજની, તો અમને આપો, અમારે કપડવંજમાં જ રહેવું છે। અમને જો કપડવંજ ના આપવું હોય તો પેલા બીજા 20 ગામોને પાછા લઈ લો, એ ગામો નહીં પાછા લો।